મારી ઈ પરિસ્થિતિ હતી, એના બદલે બાપુ અત્યારે મને આવો આવો બધા કરે. મને એમ થાય ખરું આ ચકોડું કોઈને ફેરવી નહીં. ઈશ્વરની બાપુ કૃપા. ઈ રામદેવજી બાપાના ઈ વાણી ક્યારે બની? હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. રામદેવજી બાપા નો જયારે સ્વધામ જવાનો સમય થયો ને, હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય, અને હરભુજીને એવું કીધેલું, હરભુજી એમને કીધેલું કે જો આ તો સમય છે, પણ તમારે જેથી જવાનું થાય મને મળ્યા વગર તમે જાતા નહીં. રામદેવજી બાપાએ વચન આપેલું હું તમને મળ્યા સિવાય નહીં જાઉં, મારું વચન છે, જાઓ. અને કુદરતને કરવું સમય સંજોગ અનુસાર બે જણા ભેગા ન થઈ શક્યા, અને રામદેવજી બાપાને જવાનો સમય થઈ ગયો. એટલે રામદેવજી બાપાએ પોતાનું કુટુંબ ભેળું કરી અને આખા કુટુંબને ભેળા કરીને કહે છે કે મારે તમને એક વાત કરવી છે, કે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો. પણ બીજી વાત એ કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયામાં કોઈ બી એક ઈશ્વર કદાચ આવે, બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે અને એમ કે આ સમાધિ ખોલવી છે, તોય ન માનતા. હું તમને પ્રત્યક્ષ કહું છું, સમાધિની કોઈ વાત કરે તો કોઈ ખોલતા નહીં. ત્રીજી પેઢી આ પીર પાકશે ને તમારે કોઈ દી રોટલાનું દખ નહીં આવે. આ મારું વચન છે.